તો હેલો મિત્રો, હું તમારા માટે લાવ્યો છું એક અમેઝિંગ એપ જેનું નામ છે વિન્ઝો એપ. વિન્ઝો એપમાં ઘણી બધી ગેમો જોવા મળે છે, જેમ કે ક્રિકેટ, લૂડો, ફ્રૂટ ફાઇટ, સ્લીપ બેટર, 70 થી પણ વધારે ગેમો છે. તો ગેમ રમો અને જીતો લાખો કેશનું ઇનામ, અને જીતેલા પૈસાને તમે આરામથી ટ્રાન્સફર કરી શકો છો પેટીએમ, યુપીઆઈ અને બેંક એકાઉન્ટ. અને મિત્રો, આ એપમાં તમે ગેમ જ નહીં, શોપિંગ પણ કરી શકો છો વિન્ઝો સ્ટોર પર. આમાં તમને મળે છે મિની ક્રાઉડ અને ફ્રી ફાયરની કરન્સી સૌથી સસ્તા ભાવમાં. અને મિત્રો, આ એપની અંદર બિગ બજાર, ડોમિનોઝ, મિત્રા, હોટસ્ટાર જેવી બ્રાન્ડની ડિસ્કાઉન્ટ કૂપન મેળવી શકો છો. અને રોજ વિન્ઝો સ્પિન ફેરવવાથી તમે જીતો છો નાના મોટા ઇનામ. તો રાહ કેની જોવો છો? અત્યારે ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિન્ઝો એપ. તો હવે આપણો વિડીયો જોઈ લો. તો આ આવેલી છે અમદાવાદની મોટામાં મોટી ડાયમંડ કંપનીના માલિકની, જેનું નામ છે રોનક. રોનકને બધા ડાયમંડ કિંગ પણ કહે છે, અને લોકોને પોતાનું સ્ટેટસ દેખાડવા રોનકે પોતાના ડાયમંડ કંપનીમાં એક બહુ જ કિંમતી ડાયમંડ મૂકેલો છે. અને કેટલા ચોરોએ તો તે ડાયમંડની ચોરી કરવાનો પ્રયાસ પણ કરેલો છે, પણ તેની કડક સુરક્ષાના લીધે ચોરો ડાયમંડ સુધી ક્યારે પહોંચી શક્યા નથી. અને ડાયમંડની સુરક્ષા માટે પ્રાઇવેટ સિક્યુરિટી અને પોલીસ સ્ટાફ રાખવામાં આવેલ છે, અને આ બધી સિક્યુરિટીનું હેન્ડલિંગ ઇન્સ્પેક્ટર લોઢા સિંહ કરે છે. પણ એક રાત્રે ડાયમંડ કિંગ રોનકના ફોન પર ફોન આવે છે. પાગલ તું થઈ ગયો છે. અચ્છા, હું કઈ રીતે પાગલ છું? ડાયમંડ હાથમાં આવી ગયો છે, ભાગવાને બદલે તું મને ફોન કરીને જાણકારી આપે છે કે ડાયમંડ ચોરી થઈ ગયો છે. તો શું થયું? તો શું થયું એમ? મારા એક ફોન થી મારી સિક્યુરિટી અને પોલીસ અલર્ટ થઈ જશે, અને તું ત્યાંથી બહાર નહીં નીકળી શકે. બે ભાઈ, જ્યારે હું અંદર આવ્યો ત્યારે તારા સિક્યુરિટી અને પોલીસ વાળા એલર્ટ જ હતા, છતાં હું ડાયમંડ સુધી પહોંચી ગયો. તું મારી જોડે શું વાર્તાલાપ કરે છે? તારા પોલીસ વાળા અને સિક્યુરિટીને ફોન કર. સિક્યુરિટી ઉઠાઈ લે ફોન. અરે યાર, ફોન કેમ નથી ઉઠાવતો? આ ઉઠાઈ લે સિક્યુરિટી. લોટા સિંહને ફોન કરવો પડશે હવે. લોટા સિંહ, બે યાર, અત્યારે ડાયમંડ કિંગ નો ફોન ઉપર હતો. લોટા સિંહ, બોલો ડાયમંડ કિંગ, કેમ આટલી રાત્રે ફોન કર્યો? ક્યાં છે તું? ચા પી રહ્યો છું શેઠ, આવો તમે ચા પીવા. બે લોટા, અહીંયા મારા લોટા લાગી ગયા છે, તું ત્યાં ચાની ચુસ્કીઓ લઈ રહ્યો છે. શું થયું? બે ડાયમંડ ની ચોરી થઈ ગઈ છે. શેઠ, લોઢાની સિક્યુરિટી લોઢા જેવી છે,
ક્યારે ના તૂટે. બે ડાયલોગ મારવાનું બંધ કર. તારી લોટા જેવી સિક્યુરિટી તૂટી ગઈ છે અને મારો ડાયમંડ ચોરી થઈ ગયો છે. લોટા, મને મારો ડાયમંડ પાછો નહીં મળ્યો ને તો તારું એવી જગ્યાએ ટ્રાન્સફર કરીશ જ્યાં લોટે જવા પાણી પણ નહીં મળે. સમજ્યો? મારી પણ ઇજ્જતનો સવાલ છે. જ્યાં સુધી હું એ ચોરને નહીં પકડું ત્યાં સુધી આ લોટા સિંહ લોટે નહીં જાય. ચલો. આ કુલદીપ ને 1000 દાન કીધું. તારે કામ હોય તો દિવસે કહેવાનું. અલા ભાઈ યાર, આગા ઉભા રહો ને યાર. હું યાર તમે તે 1000 દાન કીધું. તારે કામ હોય ને તો તારે મને દિવસે કહી દેવાનું, રાત્રે નહીં કહેવાનું. અમથી આ કોમ્પ્લેક્સમાં લાઇટ નહીં, પ્રોબ્લેમ પડે. મારે આ ચેરમેનને કહેવું પડશે લાઇટ નખાવો. હવે આવજે, હારું આ બેઠો કુલદીપ. મને નહીં પણ એને દેખાશે કે નહીં હું આ બેઠો કે નહીં. કુલદીપ, મારી ગાડી કેટલી મેલી છે. ગોડ, દૂર 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 નકરી. શીખો કોણ છે, હશે કોઈ. બે યાર, આ ગાંડો તો મને જ ચૂચું કરે છે. કેમ આ રીતે જોવે છે? ગાંડો વાંડો તો નહીં થઈ ગયો કે? હવે તો સાલાને ત્યાં જઈને ખખડાવવો જ પડશે. બે ઓ નાલાયક શું એકના એક દારૂ મારી સામે જોઈ રહ્યો છે? કોણ? હું? હા હા, તું જ. અને આ શું ગાંડાની જેમ નામ ડાફોડિયા મારે છે? તમારી ભૂલ થતી હશે યાર, હું તમારી સામે નહીં જોતો. બે શું નફટ માણસ છે, મારી સામે જોતા છતાંય તું એમ કહે છે કે મારી સામે નથી જોતો. બે ગાંડા, તને 50 વાર કીધું છે કે તું ચશ્મા પહેરીને બેસ, બાકી આવી રીતના બધાનો માર ખાતો રહીશ તું. તું જોતો તો મને કોક મારે તો તારે આવીને કહેવાય નહીં કે એ આંધળો હે? તો તારે કહેવાય નહીં કે તું આંધળો છે? અલા ભાઈ, મને બોલવાનો ટાઈમ જ નહીં આવ્યો. એની પહેલા તો ટીકાઈ દીધી ફાટ કરીને યાર. ખબર નહીં કેવી હશે યાર. સારું, ચાલ વાંધો નહીં. ચાલ, જવા નહીં? આપણું કામ છે. હા તો હાલ. આમ કે આમ? આમ આમ. સરકારી બે શું વસ્તુ બનાવી છે સરકારે? જરાય અવાજ નથી આપણા દેશમાં. આવડી મોટી ટ્રેન બનાવી છે, એ બી સીએનજી વાળી. કેવું પડે હો બાકી મોદી સરકારને. વાહ. અહીંયા ટ્રેન આવશે કે નહીં? બીજી ટ્રેન જવા દો, મજા આવશે. એ હેન્ડસ્પ્રે લઈ લો, હેન્ડસ્પ્રે લઈ લો, હેન્ડસ્પ્રે લઈ લો. 100 માં બે, 100 માં બે, 100 માં બે. ઓ કાકા, ક્યાં જાવ છો? હેન્ડસ્પ્રે લઈ લો, 100 ની બે છે કાકા. કાકા હેન્ડસ્પ્રે લેવી, હેન્ડસ્પ્રે. ઓ કાકા હેન્ડસ્પ્રે લેવી. ઓ કાકા હેન્ડસ્પ્રે લેવી, હેન્ડસ્પ્રે. શું? અરે આ હેન્ડસ્પ્રે લેવી. અલ્યા હેન્ડસમ થવું હોય તો સલૂન માં જાને યાર. અહીંયા હેન્ડસમ નહીં કાકા, હેન્ડસ્પ્રે કાનમાં સંભળવાની હેન્ડસ્પ્રે. આને કહેવાય જો હેન્ડસ્પ્રે. અચ્છા, હેન્ડસ્પ્રે. હા, સંભળાવું. શું, ક્યાં ભરાવું? કાનમાં સંભળાવું તમને, જો ગીતો હારા વાગે આમાં. ડીજે વાળો મારે અત્યારે લગન નહીં ભાઈ. લગન થશે ત્યારે તારું જોરદાર ડીજે લઈને આવવાનું રહેશે. પછી તું ડીજે નો ઓર્ડર લઈ લેજે અને પછી ધમ પસાડા ડીજે વગાડજે. હેલો, ખાલી તમે સાંભળો, લો કાનમાં નાખો, જો મસ્ત સંભળાય આનો અવાજ. જો ખાલી તમે 100 માં બે કાકા, કોઈ આપશે નહીં તમને 100 ની બે. આટલું બધું હું બોલી ગયો. સાંભળો જો. અલ્યા બંધ યાર, આ કેવી કોલે? અરે કાકા, ગીતો વાગે, તમે ખાલી સાંભળો. મસ્ત ઉભા રહો, હું સાંભળું જો.
આટલું જ સારું વાગે કાકા. અવાજ તો જો ખાલી કેટલો મોટો હે. કાન ફાડી નાખે તમારા. સાંભળો, લો નાખો કાનમાં બરાબર આમ. પેલા બેરા તું હેન્ડસ્પ્રી શું સાંભળે છે? તને સંભળાય છે? શું આ બેરો છે? હા બેરો છે. લે કાકા પહેલા તો કેવું તો યાર, મારે ટાઈમ બગાડ્યો ધંધાનો યાર. અલે આ શું ડીજે વાળો હતો લ્યા? હા મારા લગ્નનો ઓર્ડર આને જ આપવાનો હોય. એને જ આપવાનું. હા હાલ 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 જઈએ છો. વે આય વે આય વે આય બોલો સર. એવું આય શું આવા હું એ શું બોલો છો સર? ખબર નહીં પડતી, ચોખ્ખું બોલો, ચોખ્ખું. આવા હું એ સર આવા ઈશારા ના કરશો, બીજા કસ્ટમર ને ખરાબ લાગે. શું જોઈએ છે? વે વે અરે ચોખ્ખું બોલો યાર, બોલો જો બી બોબડું અને લખો જો બી બોબડું. એ ઓય એ ઉવા અરે બરો સર. બે યાર આ શું દિવસ ખરાબ થઈ ગયો હવારમાં. એ શું થયું બોબડા? કેમ અકળાયેલો આટલો બધો? વેટર તારી ભાષા નહીં સમજતો? હું અહીં એ બધા મારા જેવા ઇન્ટેલિજન્ટ થોડી હોય ભાઈ. કેવો ભાઈઓ મજામાં? અત્યાર સુધી તો મજામાં હતું, હવે તું આવ્યો એટલે ખબર નહીં ભાઈ શું થાય. મને શી ખબર 12મા માં સાયન્સ કેમ આટલું અઘરું છે લે? ભાઈ આ તો ચાલુ પડી ગયો હો. શું આલુ? આ વખતે હું આલુ લેવા નહીં જવું ભાઈ, પેલી માસી 30 રૂપિયા કિલો આલે છે. અલા બોબડા આને બંધ કરાય હવે. એ ઓ અલે અલે હા પણ કાનમાં કેમ બરાડો પાડે છે? ચૂપ થઈ જાવ, હું કઈ બેરો નથી લે. હું આયો. એ ઓય હા એ ઓય કઈ બાજુ? આ ક્યાં ગયો પાર્ટી કરવા? ઓ આ ઓ ના મને નથી લાગી. એ ઓય ના મારે ખાવા નહીં જવું. એ ઓય ઓ મુતરવા ગયો. મારો બોબડો બોલે કમ્પ્લેટ હો. અલા આંધળો એ દેખાતું નહીં તને? સોરી ભાઈ. ઓય ક્યાં હે? ઓય એ બોબડા ક્યાં ગયો તો? યો ઓવા ઓ એનો પકડવા. ઓવા અચ્છા એને જોવા. આજનું પેપર વાંચ્યું તે? બે પેલો ડાયમંડ કિંગ રોનક નહીં, એના ત્યાં ડાયમંડ ની ચોરી થઈ છે. અલ્યા પાપડ ની નહીં, ડાયમંડ ની ચોરી થઈ છે. અને જે ડાયમંડ ચોર વિશે જાણકારી આપશે ને એને 10 લાખ રૂપિયાનું ઇનામ છે. અલ્યા લાખ નહીં લાખ. ઓ અહીંયા ધડા 10 લાખની વાતો ચાલી રહી છે. ના મને લાત ના મારતો હો મારા ભાઈ. અલા બોબડા આને તું કઈ કે હું એને પૂછી રહ્યો હું, એને લખીને દેખાડ. એ આયો અહીંયા હા યાર ને એ વાત સાચી, તારું લખેલું નહીં સમજે. પણ તું મને કે આ બેરો 10 લાખની કઈ વાત કરતો હતો? વાત તો તારી સાચી હે. ઓ આંધળા આ બાજુ એટલે રોનક શેઠ ના ત્યાં ડાયમંડ ની ચોરી થઈ અને ચોરને પકડવા વાળાને 10 લાખ રૂપિયાનું ઇનામ મળશે. કાશ ચોરની જાણકારી બી આપણી જોડે હોત તો. ના ના વડાપાવ ભલે આ ખાતો, હું તો પફ જ ખાઈશ. અલા બેરા તું બંધ થઈ જા નકા 1 લાકડી મારી. એ બાપ ઉપર ના જતો નકર મારી નાખીશ હો. શું કે હટ જાજે નકર તને પડશે. અચ્છા કામ કરતું બંધ થઈ ગયું તારું.
શું કરો એલા? આ ચોર પકડે છે તો સારું છે, કાલનું પાછું વળવાળ કરું છું. કોણે? જૈન સર. સલામ સલામ સાહેબ. ચાલો લો લોકો જોડે જઈએ. બે તમે લોકો આ શું કરી રહ્યા છો? કોણ સાહેબ અહીંયા કોઈ ચૂચું નથી કરી રહ્યું. બે ચૂ નહીં કે તો શું કરી રહ્યા છો એમ કહું છું. ઓ સાહેબ તમારા આંખમાં મોતી આવી ગયા છે, ચશ્મા ચેન્જ કરાવીને આવો. તમને અહીંયા કોણ સી કરતું દેખાય છે? બે તું છીનું નામ ના લે. સાહેબ બહુ જોરથી લાગ્યું હોય તો જતા હો ને. જાન જાય પણ જબાન ના જાય. સાહેબ જોરથી બોલવામાં કંઈક બીજું ના જતું રહે. બે તું ચૂપ. સાહેબ આ બાજુ જોઈને કંઈક બોલો તો ખબર પડે. બે પોલીસ વાળા જોડે મજાક કરે છે. ના સાહેબ અમે કંકાસ નથી કરતા. બે તારી તો કંકાસ નહીં, મજાક કહું છું, મજાક. કઈ ભાષા બોલે છે બકા તું? કયા પ્રદેશની? એ ભાઈ અમાય તું સાહેબ બે આ ત્રણે મેન્ટલ લાગે છે, મારી મજાક ઉડાવે છે. સાહેબ મને તો મેન્ટલ લાગતા નથી, બાજુવાળાને પૂછી જો. ભાઈ તું પણ મેન્ટલ નથી ને? હા, શું? અમે તો મેન્ટલ નથી પણ અમારા સામે ઉભા હોય ને મેન્ટલ થઈ જાય. એ બધું છોડ. પેલી ન્યૂઝ તો સાંભળી છે ને, ડાયમંડ કિંગ ને ત્યાં ડાયમંડ ની ચોરી થઈ છે. સાંભળ્યા ને, પણ એનું શું? અમને એવા સમાચાર મળ્યા છે કે ચોર આ જ એરિયામાં છે. તને જો કદાચ કોઈ એવું વ્યક્તિ દેખાતું હોય જે ચોર જેવું હોય તો તું મને કહેજે. મને તો એવી દેખાતું નથી, પણ અમારો બાજુવાળો હોય ને, આ બાજુવાળો એ જાન ત્યાં ભટકતો હોય તો એને પૂછો ને સાહેબ. ઓ ભાઈ ભાઈ હાથ લઈ લે તો પેલા હાથ લઈ લે, આગો જા. ઓ ભાઈ આ ભાઈનું એવું કેવું છે કે તું જ્યાં ત્યાં ભટકતો હોય છે, તને તારા ધ્યાનમાં કોઈ ચોર નજર આવે તો મને કહેજે. શું કીધું આણે? હું બળવાગીરી કરું? મારી માની સોગન કોઈ દિવસ આના માટે મેં બળવાગીરી કરી હોય તો? આ મારું અનાજ ચોરી ગયો તોય મેં આને કોઈ દિવસ બળવાગીરી નહીં કરી. આમ કે શું આટલી મોટી તો બળવાગીરી કરી દીધી? મેં તારું અનાજ ખાધું અને હજી પાછો કે અરે તારી તો. બે તું મને કેમ મારે છે? તો સાહેબ આકા જાને વચ્ચે હું આવો તમે? શું બોલ્યો તું? સાહેબને ફાડી નાખી સાહેબ. સાહેબ ને નહીં, હું તને કોલ તો એ ઓય ક્યાં? બે આ સાચે જ મેન્ટલ લાગે છે, મને બી મેન્ટલ કે લાકડી છોડ દેખાતું નથી. અહીંયા દેખાય એ કોને? શું કીધું? અમને દેખાતું નહીં સાહેબ. હું આંધળો હું. આ એકાદામાંથી એક બેરો હે અને એક બોબડો હે. બે તો પેલા ના કહેવાય, ખાલી ખોટા મારો ટાઈમ વેસ્ટ કરો છો. એ ભાઈ તું રેવા દે, તારી ભાષા મને આમે ખબર નથી પડતી. સાહેબ મને કેમ એવું લાગે આ તમને સાંઢ કહે છે? બે યાર એક તો પહેલાથી પેટમાં પ્રેશર બને છે ને આ લોકો મગજ ઉપર પ્રેશર બનાવે છે. એ ભાઈ તું તારી લાકડી પકડ લે, ચાલ અહીંથી. નાસ્તો કરવા લઈ જશે આપણાને. અલા વેરા ત્યાં હું ખાટું તું તે હું છોડ્યું. આને સંડાસ લાગી, આને લઈ જા. અલા યાર તારો આંધળો હેલિકોપ્ટર ને જેમ લાકડીઓ ફેરવતો હતો. ગળું બળું આવી જાત તો કપાઈ જાત. અહીંયા સારું હોય, અહીંયા જ બેસાય ભાઈ. ઓ તાર બાપા મરી ગયા, બહુ સારા. આંધળાએ માર્યો તને, ના પાડી તો એની મસ્તી ના કર. ઓહો થૂક લગાઈ દો. ઓહ એવું મારું નામ લઈ લેવાનું મને નહીં ગમતું. તે આને માર્યું કેમ ભાઈ? એના માથામાં હોજો આવી ગયો, મેં થૂક લગાવી, હવે મટી જશે. ક્યાં આંધળો? મારા ભાઈ સોરી યાર, મારા ભાઈ મારા ભાઈ સોરી મને ખબર નહોતી યાર, ભૂલથી લાગી. પણ હું શું કહું યાર, મને થોડી ગરમી બી લાગે તો આ પહેરી લે ભાઈ. મારે જેકેટ નથી જોતું, મારા ઘેર જેકેટ છે. તો બોબડા મારા ભાઈ પહેર લે તું. ના મારે નથી જોતું,
તું ફેરને એને નહીં દેવું એને આમ તું સંભળાતું નહીં મારા હારાને તો ક્યાંક ગાવડાને ઊંધે ધંધે લગાડી દેશે મારા બાપ ઉપર ગાળો બોલી તે કાપી નાખીશ તને. અલા યાર નહીં બોલી બોબડા કે શું સમજાયો ને અચ્છા હા બરાબર. તો હું શું કહું બોબડા આને તું સમજાય આપણને ભૂખ લાગી આપણે ખાવા જવું હે ઓ પેલા મરી ગયા એમના બેસણામાં આપણે જમણવાર ખાવા જવું છે એમ. આ ચાલુ પડી ગયો એ બોબડા ત્યાંને શું સમજાયો યાર આપણે જમવા જવાની વાત કરીએ કોઈના મરણમાં નહીં ના લાપસી હું નહીં ખાઉં. આપણે જઈએ ભાઈ આને લઈ જઈએ આને નહીં સમજાય આ બેરો હેલા હું શું કહું છું ભૂખ લાગી છે ચલો ને યાર. તો અત્યાર સુધી અમે આ તો કહેતા હતા કે ભૂખ લાગી હે ભાઈ ઓય પૈસા હું આલ દઈશ ચલ. હાલો હાલો અલા બેરા તું ભારતો નહીં યાર શું મારી જોડે અથડા અથડા કરે હે આ કોણ અથડાય બોબડા કહી દે. તું રેવા દે ઓય સાઈડમાં જા. મને આ કોટ લોટ કયો લોટ આપું આ લોટ વાળો ભાઈ નથી ભાઈ. બે લોટ નહીં બેરા કોટ બે ગાળ ના બોલીશો તું જે બી હોય એ. અલા બોબડા કોને આપણી સામે અલા ભાઈ તારે મારા કોટ નું શું કામ હે તારે મારા કોટ નું શું કામ હે એટલે મારો કોટ બહુ જૂનો હે એટલે રવિવારીમાં 300 રૂપિયાનો લીધો તો ભાઈ તો પણ મારે આજ કોટ જોઈએ છે. બે તું આના ગાળો ના બોલતો આને ગાળ બોલે છે. અલા હું થયું બોબડા અલે આને ચક્કુ મૂકી દીધું પેલાના ગળા પર મને લાગ્યા કોટ માંગે છે. અલા આલી દે કોટ આલી દે ભાઈ કોટ આલી દે હાલો કોટ લઈ ચાલ. કોટ આલી દે ના આપણો જીવ વાલો છે ભાઈ એ ભાઈ પ્લીઝ માફ કરો જાવ ને યાર કોટ લઈ ચલો આમ પાછા ફરી જાઓ. ચલો સીધા નીકળો પાછળ જોયા વગર.